નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. સમયસાર નાટક છે 14 ગુણસ્થાન અધિકાર. સંકીર્તિને કેવા ગુણ હોય અને કેવા દોષનો ત્યાગ હોય એની વાત છે. 4થું ગુણસ્થાન સમ્યક દર્શન. નિશ્ચય સમ્યક દર્શન તો સાચું સત્ય, એના વ્યવહારમાં આવા દોષો ન હોય એમ અહીંયા સાબિત છે. નિશ્ચય તો આત્મા પરિપૂર્ણ ધ્રુવ નિત્ય આનંદ, એની સન્મુખ થઈને રાગ મિશ્રિત દશા છોડીને સ્વભાવની અંતર એકતા થવી, એનું નામ સમ્યક દર્શન છે. સમજાવું કાંઈ? એ સમ્યક દર્શન વસ્તુ જે વસ્તુ છે એને અવલંબને આશ્રય પ્રગટ થાય છે. દેવગુરુ ને ધર્મ શાસ્ત્ર આદિ એના અવલંબે પણ સમ્યક દર્શન થતું નથી. સમજાણું કાંઈ? દેવગુરુ ને શાસ્ત્ર તો પરિચિત છે. એને માનવાથી વાતો અજબની છે ભાઈ. શુભ ભાવ થાય એ આત્માને નુકસાનકારક છે. વાત આવી છે વસ્તુ. સમજાવું કાંઈ? જેટલો આત્મામાં શુભ ને અશુભ ભાવ એ પરાશ્રી થાય છે, એ બધો નુકસાનકારક છે. એવી દ્રષ્ટિ પરની છોડી નિમિત્ત છે એની દ્રષ્ટિ છોડી એના લક્ષ્ય થતા શુભ ભાવ એનું પણ લક્ષ્ય છોડી એને જાણવાની એક સમયની જ્ઞાનની પર્યાય છે. જે દેવગુરુએ કહ્યું તેનું જ્ઞાન પોતાથી થયું એ પણ પરલક્ષી છે, એ પણ વસ્તુને નુકસાનકારક છે. આ તો સમ્યક દર્શન એટલી મુક્તિ થઈ ગઈ એની. કેમ કે વસ્તુ જે છે પ્રભુ દ્રવ્ય વસ્તુ પરમાત્મા પોતે મુક્ત સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? અબધ સ્પષ્ટ કહો કે મુક્ત સ્વરૂપ કહો. એવા ભગવાન આત્મા એને નવ તત્વની શ્રદ્ધા એવું હોય એની, પણ એ કઈ મૂળ ચીજ નથી. સમજાણું કાંઈ? હોય તો વિકલ્પ છે, પણ એને આશરે સમ્યક દર્શન થાય એમ નથી. સમજાય? એક સમયની પર્યાય છે, એક અંશ છે, એને આશરે સમ્યક દર્શન ન થાય. સમજાણું કાંઈ?
એ તો પરમાત્મા પોતે શુદ્ધ આનંદ ઘન, એનો આશ્રય લેતા બીજાની તરફથી એની મુક્તિ થઈ જાય છે. ત્યારે એને સ્વભાવ તરફની દ્રષ્ટિ થાય છે, ત્યારે તેને જ્ઞાન ને શ્રદ્ધામાં આનંદ આવે છે. એને સંકેત કહીએ. સમજાણું કાંઈ એને આ છ નાયતન ન હોય એમ કે છે. સમ્યક દ્રષ્ટિને કુદેવ, કુગુરુ ને કુધર્મ એના ધરનારાની પ્રશંસા ન કરે. સમજાણું કાંઈ? કુગુરુ કુદેવ અને કુધર્મ એ એના ધરનારા, એનું એને પ્રશંસા પણ ન હોય, એને સંકેતીને એ અનુમોદે નહીં, એને એ પણ ઠીક કરે છે. એને યુગ એમ ન હોય એમ કે છે. આખું કામ કરે. ગામથી જુદી જવું પડે, જુદું પડવું પડે નહીં. આખા ગામમાં બધા હા હા કહીને બધામાં ગયા હોય, એમાંથી જુદું પડવું હોય. બધા ધર્મમાં જતા હોય, બધાને પગે લાગતા હોય, બધાને મોઢાનું. હવે એમાંથી ખસવું, એને ખસવું તો ઠીક, પણ એને છે ઠીક છે એમ નહીં. આ તો એક આત્મા પરમાનંદની મૂર્તિ, નિત્યાનંદ સ્વરૂપ, ધીરજનો ઢગલો, ભગવાન ધીરજનો ઢગલો છે, શાંતિનો સાગર છે, અણાકો આનંદનો એ દરિયો છે. એની દ્રષ્ટિમાં એને આમાં સ્થાન, ધર્મના સ્થાન નથી. એને પ્રશંસે નહીં, એની સરાહના ન કરે. હા, સમજાણું કાંઈ? કુગુરુ, કુદેવ ને કુધર્મ એના ધરનારા, અને એ પોતે કુદેવ, કુગુરુ, કુધર્મ છની સરાહના ન કરે ધર્મ. સમજાણું કાંઈ? જૈનમાં પણ વસ્ત્ર રાખીને મુનિ પણ માનનારા, એના શાસ્ત્રોમાં પણ વસ્ત્ર સહિત મુનિ પણ કહ્યું, એ બધા કુશાસ્ત્રો ને કુધર્મ ને કુગુરુ છે. આખું કામ થઈ છે. સમજાણું કાંઈ? માર્ગ તો આ છે ભાઈ. તીન મુંડતા કા નામ શનિવાર થઈ 3/25 નો કરે સરવાળો. દેવ મૂંડ, ગુરુ મૂંડતા, ધર્મ મૂંડતા પોષ, 8 સત 3 મિલીએ 25 સબ દોષ. પેલા 8 કહ્યા હતા ને, મદ 8 મદ, 8 મોહ, 6 અનાયતન 22, અને આ દેવ ગુરુ ને મૂંડતા 25. દેવ મૂંડતા સચ્ચે દેવના સ્વરૂપ નહીં જાણવું. ભગવાન સર્વજ્ઞ, જેના એક સમયમાં 3 કાળનું જ્ઞાન અનંત, જેને આનંદ, એવા દેવના સ્વરૂપને ન જાણવું મૂંડ થઈને, એવી મૂંડતા સંકિતીને હોય નહીં એમ કે. આવા દેવ જેને હાર નહીં, પાણી નહીં, વસ્ત્ર નહીં, પાત્ર નહીં, બોલવાની ઈચ્છા નહીં,
સમજાણું કાંઈ? એવા જે દેવ અરિહંત સર્વજ્ઞ પરમાત્મા એના સ્વરૂપને ન જાણે, મૂંઢતા રાખે, એ દોષ છે. એ ધર્મીને હોઈ શકે. ગુરુ મૂંઢતા, નિગ્રંથ મુનિ કા સ્વરૂપ ન જાણે. જેના રાગ ને દ્વેષ ઢળી ગયા છે, જેને અંતરમાં નિગ્રંથ દશા વિતરાગી ઝૂલે છે, એવા સંતોની દશા અને બાયમાં એની નગ્નાની દશા, એની જેને મૂંઝવણ હોય, મૂંઢતા, એ સંકિતિનો હોય નહીં. સમજાણું કાંઈ? ગુરુ મૂંઢતા, જે તેને માનવા, એવી ગુરુ મૂઢતા ધર્મીને ન હોય. જ્યાં આત્મદેવ પ્રજ્ઞો છે જ્ઞાનમાં, આત્મગુરુ જેને શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યો છે, અને આત્મા પોતે સિદ્ધાંતનો રસ છે પોતે. સમજાણું કાંઈ? ગ્રંથ ગુરુ ને દેવ પોતે ત્રણે આત્મા છે. એવું જેને અંતરમાં ભાન થયું, એ આવા ગુરુ આદિની મૂઢતા ન હોય ને. સમજાણું કાંઈ? ભાઈ આયે હાચા સમન્વય કરો નથી. અત્યારે એ હાલે છે ને બહુ, લોકોને સારું લાગે. બાપુ, કોઈ પ્રત્યે વિરોધ ન હોય, કોઈ પ્રત્યે દ્વેષ ન હોય, પણ સ્વરૂપ તો જેવું હોય એવું હોય ને, બીજું સી રીતે હોય? હારા નરસા બધાને ખતરે ભેગા, એ તો મૂઢતા છે. ચૂંટણીજી, કોઈ વ્યક્તિ તો પરમાત્મા છે, બધા જ્ઞાન સ્વરૂપી ભગવાન છે. એની પર્યાયમાં દોષ છે, એટલે એને કઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ અને દ્વેષ હોતો નથી. સમજાણું કાંઈ? એવા સંકિતી જેને આત્માનો આશ્રય મળ્યો છે, જેની આવશ્યકતામાં પર્યાયમાં આવશ્યકતા દ્રવ્યની છે, એવો જે અવલંબનને આધાર મળ્યો, એને આવી ગુરુની મૂઢતાનો અભાવ હોય છે. ધર્મ મૂઢતા, જ્યાં ત્યાં ધર્મ માની લેવું. યજ્ઞમાં ધર્મ છે, કોઈનો પરોપકાર કરવો એમાં ધર્મ છે, પુણ્યના ભાવમાં ધર્મ છે. કારણ કે શાસ્ત્રમાં પુણ્ય ધર્મ કયો છે? ભોગનું કારણ રૂપ ધર્મ છે. ધર્મ તો વિતરાગી પરિણતિ આત્માની, જેવો એનો ધર્મ નામ આત્માના સ્વભાવ વિતરાગ સ્વરૂપ છે, એવી જેની વિતરાગી પરિણતિ પ્રગટ થવી, એનું નામ ધર્મ છે. વિકલ્પોની લાગણીઓ ઉભી કરવી અને એને ધર્મ માનવો, એ ધર્મ મૂઢતા છે. આ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ થતા ધર્મ થાય, એ પણ ધર્મ મૂઢતા છે. ભાઈ વાત આવી છે, સચ સ્વરૂપ આવું છે. એ કે છે ધર્મ મૂઢતા પોષ, જાણો એનું પોષણ એને ન હોય. જીનબાસી ધર્મ કા સ્વરૂપ નહીં સમય મૂઢતા એલો વિતરાગ ત્રિલોકનાથ પરમાત્મા, એ વિતરાગ પરિણતિને ધર્મ કહ્યો, તો એ આત્મા જ વિતરાગ સ્વરૂપ છે, આખો ટીકાળી. એવા ધર્મને મૂઢતા રાખવી
એ એને ધર્મીને મૂળતા ન હોય. જીન ભાષિતનો અર્થ વિતરાગેજી આ કહ્યું અને આત્મામાં પરિણતિ ઊભી થઈ, જીન પોતે છે એની શ્રદ્ધા જ્ઞાનની પરિણતિ ઊભી થઈ, જીન ભાષિત ધર્મ છે વિતરાગી. હા 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 જાણું કાંઈ જે આ મંદિર બનાવીને ધર્મ માનવો એ મૂંડતા છે એમ કે છે. શું ભાવ હો પણ એ નુકસાનકારક છે એમ ન માને તો એની મૂંડતા છે. હા જેનાથી નુકસાન છે એનાથી લાભ માને તો વિપરીત દૃષ્ટિ છે. હું જાણું કાંઈ ખરેખર તો નિમિત્તથી લાભ નથી એમ માને, છતાં એને નિમિત્તથી કંઈક લાભ થશે એવો ઊંડો અભિપ્રાય રહે એ માન્યો નથી. સમજાણું ખરાય. કાલ કહ્યું તું ને એક જણાને પૂછ્યું કે ત્યારે તમે નિમિત્તથી લાભ ન થાય તો ફોન કર શું કરવા જાઓ છો? હે ત્યારે એને કહ્યું, એનો જવાબ આપ્યો કે નિમિત્તથી નથી થતું એવી વાતને દ્રઢ કરવા જઈએ. સમજાણું કાંઈ? માર્ગ છે. સમજાણું કાંઈ? અભિપ્રાયમાં ઊંડે ઊંડે ક્યાંક રહી જાય કે શ્રવણથી બાય સત્સમાગમથી કંઈક લાભ થાય, વિપરીત માનતા છે. એ વાત મારી જગતની પાસે આવી વાત આવતા કેટલાક તો ચમકે ભડકે. માર્ગ તો આવો છે, બિલકુલ પરની અપેક્ષા નહીં અને પૂરણ પ્રભુની અપેક્ષા પોતાની. સમજાણું કાંઈ? પોતે સત્સ્વરૂપ ભગવાન છે, એના સમાગમથી લાભ થાય. આવી વાત છે. સમજાણું કાંઈ? એ સમ્યક દ્રષ્ટિને આનાથી આમ થશે ને આમ થશે એ મૂંડતા હોય. કાંઈક તો થાય, કાંઈક તો ફેર પડે. ઓકે ભાઈ, માર્ગ તો નિરાલંબી છે ને પ્રભુ. હા હા હા. અરે આત્માનું જ્ઞાન ને દર્શન ને આનંદ એવું ધર્મ, એને વ્યવહારના વિકલ્પની અપેક્ષા નથી એવો એનો સ્વભાવ છે. અને એનાથી વિરુદ્ધ ભાવથી લાભ માને એ આત્માને જાણતો નથી. આત્માનો સ્વભાવ શું છે ને આત્મા કોણ છે એની એને ખબર. એ 25 લોક થયા ભેગા થઈ થયા ને. 8 મદ, 8 મોગ, 6 अनायतन ने 3 5 कारणों से संकित का विनाश होता है. सारो अधिकार है उसमें. ज्ञान गर्व मति मंदता, निठुर वचन उद्गार, रुद्र भाव आवश दशा नाश 5 प्रकार. જ્ઞાન નો અભિમાન, શાસ્ત્રના જ્ઞાન થયા ઘણા, કયા ઘણા, એનો એને અભિમાન હું કઈ જાણું છું. એ જ્ઞાનનો ગર્વ એને આત્માની શ્રદ્ધામાં દોષ છે. એને આત્મા ત્રિકાળી પરમાત્મા એક સમયની કેવળ જ્ઞાનની દશા અગાઉ પણ ત્રિકાળીથી અધિક છે. જ્યાં કેવળ જ્ઞાનની પર્યાયની પણ મહત્તા નથી. સમજાણું કાંઈ? એવા આત્મામાં કંઈક 11 અંગનું જ્ઞાન થાય, એનો અંદરમાં ઊંડે કંઈક છે, મને કંઈક હું આવ્યો છું લાભમાં એમ ગર્વ થાય.
એને એનાથી અધિક ભગવાન આત્મા એની પ્રતીતિ હતી. સમજાણું કાંઈ? જ્ઞાન ધર્મ મતિ મંદતા, મતિની વિપરીતતા, મંદતા એટલે ભાન નંબરે કાંઈ મૂંઝવણ થાય એવો ભાવ સંકિતી હોય. બુદ્ધિની હીનતા, કઈ ખ્યાલ જ કરી શકે નહીં. આ શું કે છે સત સતનો વિવેક, એ મતિની મૂંડતા, મંદતા, પોતાના સ્વ જાણવામાં મતિની મંદતા. સમજાણું કાંઈ? અરે જેને જન્મ મરણના કારણો ભવના ભાવ જ્યાં પડ્યા છે, એ મિથ્યાત્મા તો અનંત ભવ કરવાની તાકાત છે, અને આત્મામાં અનંત ભવના કારણે પર્યાયનો વ્યય કરવાની એ તાકાત નથી. એમાં તો અનંતી શાંતિ ઉત્પન્ન થાય એવી એની એમાં તાકાત છે. ત્યાં ઓલું વ્યય થઈ જાય છે. સમજાણું કાંઈ? પરમાર્થે આત્મા સંસારના ભાવમાં નાશનો કરતા નથી, ઉત્પન્ન કરતા તો નથી. રાગનો કરતા માને એ આખા આત્માને નિર્વિકારી માને છે. એ શુભ ભાવનો કરતા થાય એ ત્રિકાળી ભગવાનને એકલો વિકારમય માને છે. બહુ વાત સમજાણું કાંઈ? કેમ કે શુભ ભાવનો વિકલ્પ જે છે એનાથી તો પ્રભુ પૃથક છે. શુભ રાગને તો કદી એને છૂયો નથી, અડ્યો નથી. એવા તત્વમાં મતિની મંદતા રહે એ સંકિતના નાશનો નાશ, આ કારણે સંકિતનો વિનાશ થાય. પકડાય નહીં, પછી આ દામા ડોર થઈ જાય. આવો માર્ગ સમજાણું? નિઠુર વચન, નિર્દય વચનો, આત્માની સ્વભાવ દશા છોડી નિર્દય આકરા વચનો, કઠણ એવો ભાવ એ સંકિતના નાશનો ઉપાય છે. નાશ કરવાનું કામ, વિનાશનું કામ. કેટલાક એમ કે જાઓ જાઓ આમ કરો, એનું પાપ લાગે તમારે માથે જાઓ. એવી વાણી નો હોય, એવો ભાવ ધર્મીને ન હોય. એમ ઘણા કેટલાક હોય છે એવા, જાઓ આવું પાપ થાય તો મારે માથે, તમારે કરો. ભવના રખડવાનો ભાવ એની દરકાર. સંકેતી તો ભવનો ભય છે. ચાર ગતિમાં જન્મવું એનો એને ભય છે. અરે ચાર ગતિમાં અવતાર એટલે દુઃખમાં જન્મવું, દુઃખની દશા ઉત્પન્ન કરવી. ભગવાન તો આનંદ સ્વરૂપ છે, એમાં દુઃખની દશા ઉત્પન્ન કરવી એનું તો એને ભય હોય છે. અમે આનું કાંઈ? રુદ્ર ભાવ, ક્રોધી આકરો, ક્રૂરતા એ સંકેતનો નાશનું કામ. ધીરજના સાગરમાં આવો ક્રોધ, અનંતાનુમંદીનો ક્રોધ. સમજાણું કાંઈ? સ્વરૂપની અરુચિ અને રાગની રુચિ, એનો જે દ્વેષ સ્વભાવ પ્રત્યેનો, એવા પરિણામ એક સંકેતના નાશનું કારણ છે.
પ્રમાદ. સંકિતિ તો સ્વભાવનો પુરુષાર્થવાદી છે, પોતાના સ્વભાવ તરફનો પુરુષાર્થ છે. કેમ કે ભગવાન પૂર્ણ પુરુષાર્થી છે, એનું સ્વરૂપ જ પૂર્ણ પુરુષાર્થ છે. અને પૂર્ણ પુરુષાર્થમાં એને અનંતમય ભાગે પુરુષાર્થ જે પર્યાયમાં છે એ સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ છે. સમજાણું કાંઈ એને આળસ ન હોય. આળસની ભૂમિકા મિથ્યાત્મા એમ આવે આગળ સમજાય છે, પ્રમાવી ગયું છે. એ 5 સંકેતના ઘાતક છે. એ સમ્યક દર્શન, આત્માના અનુભવની પ્રતીતિ છે, સંકિત પર્યાય સમજાય છે. ધર્મી જીવને એ પર્યાયનું જોર નથી, જોર તો દ્રવ્ય ઉપરનું છે. એમાં આવા દોષો એની પર્યાયમાં હોઈ શકે નહીં એમ કે છે. सम्यक दर्शन का 5 अतिचार: लोक हास, भय, भोग रुचि, अग्र सोच, स्थिति मिथ्या आयम की भक्ति, मृषा दर्शनी शेव. આ કેવળ આ અધિકાર આવ્યો બરાબર. તો આ દિવાળીના દાડામાં આ છે અધિકાર. लोक हास नो भय, संकित रूपी प्रवृत्ति करने में लोगों को रुचि का भय. लोगों मस्करी करશે આવું કે છે અરે ધર્મ ભાઈ, દેવગુરુ ને આશ્રય ધર્મ નહીં, અરે મસ્કરી લોકો કરે છે. સમજાય આવું મારે શાસ્ત્રથી જ્ઞાન નહીં, દેવગુરુથી જ્ઞાન નહીં. વાહ, અરે ચડી ગયા આઘાત. એમ સમકીથી પરથી લાભ થાય માનતો નથી, એની કરે મસ્કરી. લોકો મસ્કરી કરે. સમજાણું કાંઈ એની પ્રવૃત્તિ કરવામાં લોકોનો મસીનો ભય એ અતિચાર છે, દોષ છે. દુનિયાની શું દરકાર? દુનિયા જે કહો. નાસ્તિક હો, નાસ્તિક કે મારા દેવગુરુ શાસ્ત્રને માનવું એ રાગ અને એ અધર્મ. મારા નાસ્તિક છે. જનરલજી વાત તો એવી છે, અનાદિકાળથી હોય ધક્કા ખાઈ ગયો. આખો દી કરે ને વળી કે અમે કરતા નથી. ભાઈ ભાઈ તમે ચડી ગયા. ભક્તિ કરે, મંદિરો બનાવે, વળ્યા 2 કલાક વ્યવહાર લાગે અને કે વ્યવહારનો વિકલ્પ કરતા આત્મા નથી. વાત એવી તો એમ લોકો મશ્કરી કરે. એનો ભય જ્ઞાનીને હોતો નથી. કરો બાપુ ભાઈ, માર્ગ તો આ છે. એ માર્ગમાં કોઈ શંકા કરે કે આ દ્વેષ કરે, નિંદા કરે, એથી વસ્તુની ભક્તિ છોડીશ નહીં પ્રભુ એમ કે. દુનિયાની સંખ્યા બોળી બીજી માનતાના વેગે ચડી ગઈ. એ આ માનતાને ન કબૂલે અને મશ્કરી કરે, અભક્તિ ન કરી. અરે આ શું ચીજ છે? એ ચીજ જ એવી મહાપ્રભુ છે કે જેની ભક્તિથી સમ્યક થતા, ભક્તિ એટલે એકાગ્રતા, એ સમ્યક દર્શનમાં લોકનો ભય હોય. હાથ મશ્કરી કરી. વાહ મારા
આંબળવા જાય ને વળી કે આંબળવાથી જ્ઞાન. હા, તમારું ઠેકાણું ક્યાં છે? જદભાઈ, હે શાસ્ત્ર વાંચવાથી જ્ઞાન ન થાય ને શાસ્ત્ર તો એનું પડ્યું હોય વાંચવામાં. હા, સારી વાત લાગી. લોક મશ્કરી કરે, આવો માર્ગ છે. લોકની મશ્કરીનો વૈજ્ઞાનિકને હોતો કહ્યું કે લોક મૂકે પોક. રતન હતા ને સિદ્ધ પરમાતા શ્રીમદનું છે ને ત્યાં હતું. અહીં કહેવાય હતો આ પરિવર્તન કર્યું ને ત્યારે એને કહેવાય લોક મૂકે પોક, લોકની દરકાર કરવી નહીં. રતનચંદ્ર એનું પણ ઠેકાણું નહોતું. એની રૂપિયા ક્યાંય મૂકેલા એના હાથું પાસે અણસણ કર્યું. નહીં ખબર છે એ રતનરાજ સિદ્ધ પરમાતા પૈસા ક્યાંક પડ્યા છે એના 25,000 કે અમુક ના પાડી ત્યાં અણસણ કર્યું. ના ગયું કર્યું પણ તું ક્યાંથી ભગવામાં આવ્યો? આ તો અહીં લોકોની હાથથી સંકેતીને કઈ શંકા પડતી. આટલા બધા લોકો આમ બોલે, બધો એક મોટો ટોળા છે અને એ પણ શાસ્ત્રના જાણનારા છે, વાંચનારા છે. સમજાય છે? તો આપણે ગમે છે લોકના ભયથી. હા, સીતાજી કહ્યું ને, સીતાજીને જયારે હુકમ થયો રથવાળા સાથી જાય એમની યાત્રા કરાવી જંગલમાં મૂકી દે. હા, સારથી જ્યાં ઉતારે છે એટલે રોવે છે સારથી. અરે આ નોકરી મહાસતી ધર્માત્મા આનંદની પરિણતિમાં રહેલી માતા, જેના પેટમાં 2 રાજકુમારો, એ ચરમ શરીરી જીવો. અરે મને આ હુકમ શું થયો? ભાઈ તું શું કરવાનો? માતા મને આ આજ્ઞા મળી છે રામચંદ્ર. ભાઈ તું રૂને છોડી દે, એ આજ્ઞા પ્રમાણે કરતો. હા હા, પણ રામને કહેજે હોય એક આ લોકના ભયથી મને છોડી, પણ લોકના ભયથી ધર્મ છોડશો નહીં. એવા કટોકટીના કાળમાં જ્યાં સિંહને વાઘ, જ્યાં માણસો નહીં, સિંહ વાઘ વિનાનું નહીં, સિંહને વાઘ રાજુ પાડતા ત્યાં 2-3 જીવ હોતી, પોતે જીવ ને 2 બાળક. થોડી તો એમ ભાઈ સંકેતી છે, જ્ઞાની છે, સમજાણું કાંઈ આ વળી શું જ્ઞાની હોય ને બોલી આ ગર્ભ ને આ ભાઈ ખબર નથી. એ તો ચારિત્રમોહનો રાગ હોય એને એ જાણે, સુખ માને નહીં, છતાં એ રાગ હોય છે. એનો એને સ્વામી પણ હતો. આવી વાતો છે. ભાઈ રામને કહેજે મને તો સંસાર લોકના ભયથી છોડી ધર્મ ન છોડશો. એ કાળે પણ આ દશા આમ તો આંખમાંથી આંસુ એ આવ્યા છે ને.
વાઘ આવ્યો, મૂર્છા થઈ થોડી, ધ્યાન ભાન થઈ હો. ગજબ વાત છે ને. જ્યાં કાને પડ્યું ત્યાં આ જંગલમાં પાણી માગીએ ત્યાં 21 જણા એકના 21 ઉભા થાય. રસોઈ તો તૈયાર થયેલી હોય એમાં ખાવા બેસીએ. અરે અહીંયા હવે આ વખત આવશે. વાઘને વરું એને લોકની ભાઈ સમજાવું કાંઈ. એવો માર્ગ છે. ભોગ રુચિ, ઇન્દ્રિયોના વિષયના ભોગમાં પ્રેમ રુચિ એ સંકિતનો અતિચાર છે. અરે રે આત્માના આનંદનો જ્યાં રસ છે, જ્યાં નિજ રસના પ્યાલા પીવે છે, એને ભોગના રસનો પ્રેમ કેમ હોય? સમજાણું કાંઈ. ભલે ભોગનો ભાવ હોય પણ પ્રેમ નથી એમાં. નાગ જેવો સંકેતી દેખે છે, આ હોશને હરખ કરે છે ભોગમાં, એ તો મિથ્યા દ્રષ્ટિ છે કે સમજાણું કાંઈ. એ ડૂલી ગયા, આત્મામાંથી ખસી ગયા છે. જેને ભોગનો અનુરાગ ને પ્રેમ છે એ આત્માના અનુભવથી ખસી ગયા છે. સમજાણું કાંઈ. ધર્મીને તો આત્માના આનંદના ભોગનો અનુભવ હોય છે. એના ભોગનો અનુરાગ હોતો અનુરાગ કે છે એમ છે ને અર્થ. રાગની પાછળ રાગની રુચિ એમ. રાગનો રાગ. અરે અમે ચૈતન ભગવાન પૂર્ણાનંદના સિંહથી ગર્જના વાળા, પૂર્ણાનંદથી ગરજીએ એવા અમે તો થઈએ. સમજાણું કાંઈ. અમારી ધા પડે તો અંદરથી રાડ પડે ત્યાં આનંદ આવે, અંદર એકાગ્રતા કે એવા આત્માને ભોગની રુચિ કેમ હોય? 96,000 સ્ત્રી પરણ્યા હોય, સમજાય છે સંકેતી, છતાં એની અંદરમાં રસ છે. મારી વાત ભાઈ. ભોગ રુચિ નહીં, અગ્ર સોચ સ્થિતિ, આગામી કાળની ચિંતા. અરે ભવિષ્યમાં શું થશે એવો ભાવ, તે અતિચાર દોષ છે. આગળ શું થશે, ક્યાં થશે, આગળ અમે સ્વર્ગમાં જઈશું એ નહીં, અમે તો અમારી દિશામાં જ આગળ જઈશું. ક્ષેત્રાંતર ગતિનું થવા છતાં અમારું ક્ષેત્રાંતર થયું નથી. અમે તો અમારા ભાનમાં આનંદમાં છીએ, ત્યાં ને ત્યાં જ અમે ભવિષ્યમાં રહેવાના છીએ. સમજાણું કાંઈ. એવી ગતિ મળશે ભાઈ. ગતિ ક્યાં હતી અને ગતિ ક્યાં છે? ગતિ અને ગતિનો ભાવ બે ક્યાં સ્વરૂપમાં નથી. સમજાણું કાંઈ. આવું વિતરાગ માર્ગ ઉજવો એ ક્યાંય મળે એવું નથી બાપા. હા. અરે વાત જે વાત કરી, પ્રભુ તું શું કરવા માંગે ભાઈ? આવો સ્વભાવ જેને અંતરમાં અનુભવમાં આવ્યો, અરે એને આત્માના આનંદ સિવાય ભલે 96,000 સ્ત્રીના ભોગમાં દેખાય, એ ભોગમાં નથી. એના જ્ઞાન ને દર્શનનો આનંદ છે એમાં એ છે. સમજાણું કાંઈ.
વગર સોચથી હતી મિથ્યા આજ્ઞાની ભક્તિ, કુશાસ્ત્રોની ભક્તિ. હા, ભગવાન આત્મામાંથી નીકળેલા શાસ્ત્રો નિમિત્તથી જે ભાવો, એ સિવાય અજ્ઞાનીએ કહેલા કુશાસ્ત્રો, ભલે કોઈ યુક્તિ અને ન્યાયથી એમ કે અમારા શાસ્ત્રો મહા ન્યાયવાળા છે. આ બૌદ્ધમાં બહુ યુક્તિઓને ભૂલી નથી ભાઈ. સર્વજ્ઞ પરમેશ્વરે જે અનેકાંત સ્વમાં સ્વપણું, સ્વમાં પરપણું નહીં, એવું જે સિદ્ધાંતનું સ્વરૂપ ને શાસ્ત્રનું ને વસ્તુનું, એવું ક્યાંય બીજે છે? સમજાણું કાંઈ? એવા કુશાસ્ત્રો જેને રાજના પરિણામથી ધર્મ મનાવ્યો છે, માન્યો છે, અને જેને એક સમયની પર્યાયને જ આત્મા પૂરણ માન્યો, આ પર્યાય બુદ્ધિ વાળા બૌદ્ધમતી જેમ કે છે. સમજાણું કાંઈ? અને એવા બૌદ્ધમતીના એવા શાસ્ત્રો હોય કે આમ બધાને કરુણા, બધાનું આમ કરવું, બધાનું આમ કરવું, આમ કરવું, મદદ કરવી, સાધર્મીઓને સેવા કરવી, આવું મધ્યમ માર્ગ છે ને એનો ઉત્કૃષ્ટ માર્ગ કરી નાખ્યો. પપ્પા નીકળ્યો એ લોકોને બહુ રહ્યા, અને એના પ્રથમોને શુક્લાજી જેવા વખાણ કરે કે બૌદ્ધમાં તો કેવું છે, સાયન્સમાં તો કેવું છે એમ કે. હા હા, સમજાણું કાંઈ? આત્માના સ્વભાવને અડીને સ્પર્શીને વાણી કઈ સ્પર્શી નથી એને, પણ તે કાળે તેના વાણીના યોગે વાણી જે આવી, એ વાણીના શાસ્ત્રો આગળ દુનિયાના કુશાસ્ત્રો. સમજાણું કાંઈ? એ કુશાસ્ત્રની ભક્તિ ન હોય, એને પૂજે નહીં, એને માને નહીં. ત્રિલોકનાથની વાણી, આચાર્યોની વાણી, ભાઈ તો એક વાર એમ કહ્યું છે ને, નહીં ભગવાનની એક બાજુ એમ કહ્યું કે ભગવાનની વાણી સાંભળવામાં નુકસાન છે, એક બાજુ કહ્યું કે આચાર્યોના વચનો શબ્દમાં આનંદના બિંદુ ઝરે છે. એનું એનું લક્ષણ છે એટલે આનંદના બિંદુ ઝરે. એ જે કેવું છે આ મારા લક્ષ્ય જે હું છું એનું એને કેવું છે. સમજાણું કાંઈ? મારું જે ધ્યેય લક્ષ્ય પડ્યું છે એવું આત્મા એની દશા ને એના દ્રવ્યગુણની વાત કરે છે. એવા પોતાના ધ્યેયને લક્ષ્ય જે વાંચે છે એને આનંદના બિંદુ ઝરે શકે છે. હા, સારી વાત છે. એક બાજુ કહેવું કે નિમિત્તથી લાભ માનનારા ઊંડે ઊંડે મિથ્યાત્વને સેવે છે. એને શુભોપયોગ છે ને શુભોપયોગથી ધર્મ માને છે. એ નપુંસકતા છે, એ નપુંસક છે, એ આત્મા નહીં. સમજાણું કાંઈ? બીજી બાજુ કહેવું કે આચાર્યો, સંતો, કુંદકુંદાદય આચાર્યો, એના વચનો એટલે શબ્દો બહુ છે, એવા શબ્દ છે મારા શબ્દ છે એમ છે આચાર્યોના શબ્દોમાં એ સમજી આનંદના બિંદુ ચડે છે. નિમિત્તની વાત પોતાનો આનંદ સ્વભાવ ભગવાન, અને એ વાત એમાં કઈ છે કહેતા જ એનો લક્ષ્યનું ધ્રુવ પર જોર જાય છે, એટલે ત્યાં અતિન્દ્રિય આનંદના બિંદુઓ ઝરે છે. સમજાણું કાંઈ? હરે મારા ભાઈ, સાધવાદનું કથન એને ન સમજે, એકાંત તણી જાય તો વસ્તુ ન સમજી શકે.
કાંઈ ઓહો સંતોની વાણી અમ્રચંદ્રાચાર કંકુંડાચાર જ્ઞાની સિદ્ધાંત ચક્રવર્તી પુષ્પા સ્વામી સમદભદ્રાચાર્ય કે છે એના જ્ઞાના અજ્ઞાનીઓએ પોતાની કલ્પનાથી શાસ્ત્રો કર્યા અને કુદેવોની સેવા ભેગી નાખી દીધી. શાસ્ત્ર કુશાસ્ત્ર શીખવા પણ એ કુશાસ્ત્ર અને કુદેવ એની સેવા એમાં પણ કાંઈક તો ખરું ને. બધા ધર્મો છે ને, બધા ધર્મે આત્માના ઉદ્ધારની વાત કરી છે ને. સમજાણું કાંઈ એ સંકીર્તનો અતિચાર છે. એ અતિચાર સંકીર્તિને હોય નહીં. અતિચાર એ પંચ પ્રકારા સમર કરહી સંકીર્ત કી ધારા. અતિચાર એ પંચ પ્રકારા સમલ કરહી સમકીર્ત કી ધારા. દૂષણ ભૂષણ ગતિ અનુસરની દશા 8 સંકીર્ત કી વર્ણી. દૂષણનું વર્ણવું, ભૂષણનું વર્ણવું, બધું વર્ણવું હતું જેમ કે સમજાણું કાંઈ. જુના બનારસીદાસ જ્ઞાની હતા, સંકીર્તિ હતા, એને આ વર્ણન કર્યું. એ 5 પ્રકારના અતિચાર સમ્યકના ઉજ્જવળ પંક્તિને મલિન કરે છે ને. સમલ કરઈ સંકીર્ત કી ધારા. दूषण में भूषण, यहाँ तक तो सम्यक दर्शन सदोषता निर्दोष दिशा प्राप्त कराने वाले 8 विवरण वर्णन हुआ. पहले से कहीं 8 હું જાણું કાંઈ એમ તો ને 26 સંકીર્તના 8 વિવરણ 26માં બોલ પાનું 475. સમિકેત કે 8 વિવરણ છે ને એનું આ વર્ણન થઈ ગયું હોતા નથી. દોષનું, ગુણનું, અને ગુણ એટલે ભૂષણનું, દૂષણ ને ભૂષણ. कर्मनी 7 प्रवृत्तियों ने अणुदय से सम्यक दर्शन प्रकट होता है. ये बात है. निमित्तનું કથન છે. પોતાના આત્માના આનંદ સ્વરૂપ એને ધ્રુવને પકડતાના જે સમ્યક દર્શન થાય ત્યાં એના હાથ પ્રકૃતિનો ઉદય હોય. સમજાણું કાંઈ. प्रकृति 7 अब मोह की कहूं जिनायम जोई देख करेंगे. जिनको उदय निवार के सम्यक दर्शन होय ये तो निमित्ति है. आत्माना સ્વરૂપનું પૂર્ણ આનંદની જ્યાં એકતા થઈ એવી દ્રષ્ટિમાં એ 7 પ્રકૃતિનો ઉદય ક્યાં હોય નહીં. તો અહીંથી વાત કરી જ્ઞાન કર્મ કર્યું. સમજાણું કાંઈ. જયસન આચાર્ય ટીકામાં આવે છે હાથ પ્રકૃતિના કારણે સમજ નથી, તાવતું નથી માહિતી. જેને સમ્યક દંડ થાય એને એનો ઉદય હોતો નથી. એ ટળે તો સંકેત થાય એ બધા વાત વ્યવહારની જાય. સમજાણું કાંઈ. કર્મનો આખો સિદ્ધાંત કે કર્મની પ્રકૃતિ છે એ ટળે તો થાય એ બધું વ્યવહારના કથન છે.
એને જેને આત્મા ભગવાન પૂર્ણાનંદનો નાથ એના ઘરમાં ગયો, એટલે પરના અજ્ઞાન ભાવે બાંધેલી પ્રકૃતિ હતી એ ત્યાં રહેતી. સમજાણું કાંઈ? પ્રકૃતિ સાધન લૌકિક કહું જનાગમ જોઈ વિતરાગ માર્ગમાં હોય છે, બીજી આ વાત હોતી નથી. કેમ બતાવે છે કે આત્માનો પિકાળી સ્વભાવ જેવો સર્વજ્ઞે કહ્યો એવો જેને જાણ્યો અને માન્યો, એને એક બીજી પ્રકૃતિ હતી નિમિત્ત રૂપે, એનો એમાં અભાવ થાય છે. સમજાય છે કાંઈ? જેમ દોષનો અભાવ થાય છે એમ પ્રકૃતિનો પણ, જે દોષમાં મિથ્યાત્વનો અભાવ થાય છે એમ મિથ્યાત્વને નિમિત્ત રૂપ જે પ્રકૃતિ હતી એનો પણ અભાવ. આવું એનું સ્વરૂપ છે મરણમે છે. જ્યાં અંજવાળા ત્યાં આત્માના, ત્યાં અંધારા રે. અને અંધારામાં નિમિત્ત જે હોય એ પણ રહેતું એમ કે છે. સમજાણું કાંઈ? આવો ધર્મ ભારી જૂનો કીધો. એ કરતા કે વ્રત પાવો, વપવા કરો, બસ તપસા નિદ્રા એનું ફટ. જેટલા અપવાદ કરો એટલા લાભ, અર્ચન કરો એમાં એક કોરસી ચડાવો તો 25 આપવાનો લાભ. એ સુનાય છે. બિચારા શું કરે? અરે જાતને જાણી નહીં, અને જાતને કેમ જણાય એની ખબર નહીં, એટલે શું થાય? એ પરમાત્મા છે, એ ભગવાન છે ને. ભગવાન ભૂલી ગયો મારો. ભગવાન ભોલાની ખડકી ચડી ગયો. આત્મારામ નહીં છે ને, એના દાદા ભગવાન ભોલા થઈ ગયા, એની ખડકી મારે છે આત્મારામ. આચમ રામ વિનાશી આવ્યો એકલો. મોહની કર્મની જે 7 પ્રકૃતિઓનો અણુદય, ભલે તે આ સંસ્કૃતિનો અણુદય અક્ષો સમર્પણ છતાં એમ જોર એમ કહી સાથેનો અણુદય કયો, જેનો ઉદય નિવાર કે. સમજે ને? ભાષા એમ છે, પછી કોઈ તકરાર ઇન્ડિયામાં શોષણ સંકેતમાં એનો ઉદય હોય છે. એ આ તેનો અણુદય કેમ કયો? ઉદય પર્યાયમાં નથી. હાલ ને મલ જેની થાય છે એ પણ મળથી ગણતીથી ભિન્ન છે. સમજાણું કાંઈ? અને એનું નિમિત્ત જે પ્રકૃતિ એનાથી પણ ભિન્ન છે. ધમકીને ઉદય છે. હા હા હા, સારી વાત ભાઈ. ઈ હોય ના નહીં, એને પોતાની પર્યાયમાં નથી એમ કેવું જાય. માટે હું દઈ પાર છે ને, જુઓ ને. પ્રકૃતિ 7 મૌખિક કહું જણાય, જીનકો ઉદય નિવાર કે એમ છે ને. હાથેનો શબ્દ તેમ છે, હાથેનો ઉદય નિવાર કે સમ્યક દર્શન હોય એટલે કે સંકેત 7 પ્રકૃતિ છે ને, જાણ અનુસારનું મંદિર અને 3 મિથ્યાદ મિત્ર અને સંકેત. સાત્યનું અસ્તિત્વ આત્માના અનુભવના સંકેતમાં છે નહીં. સમજાનું કાંઈ? એવું નિમિત્ત સંબંધ છે કે જેણે ભગવાન આત્માને પકડ્યો, અનુભવ્યો, એ આનંદનું ધામ જેણે અનુભવમાં લીધું, એને 7 પ્રકૃતિનો ઉદય છે. ઉદય છે જ નહીં. એ સંકેત મને ઉદય ગયો અને અહીં પણ ખરેખર ગણ્યો. ઉદય એટલે સંકેતીને ઉદય રાગ ઉદયમાં ઉદયથી ભિન્ન છે. તો સમજાણું કાંઈ? ભારે છે. મોહની કર્મની 7 પ્રકૃતિઓના નામ આવે, અને નામ આપ્યા.
આ તો વસ્તુ સ્થિતિ આમ ધર્મ ધર્મ તો ઘણાય છે જાણો, અને આત્મા આત્મા તો ઘણા છે, પણ ભગવાને જોયેલો કહેલો આત્મા અને એમાં ભરેલા ધર્મો અને એનો આશ્રય થઈને પ્રગટેલી દશા, એમાં મલિનતાનો પેલો ભાવ હતો એનો અભાવ, મલિનતાની પ્રકૃતિ એમાં નિમિત્ત હતું એ અસ્થિ હતી એનો અભાવ. હા 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 સમજાણું કાંઈ? આમ પ્રજ્ઞો ધર્મ પ્રજ્ઞો ધર્મ પ્રજ્ઞો, પણ પ્રજ્ઞો નહોતો ત્યારે શું હતું સમજાણું કાંઈ? ત્યારે મેલ હતો. મેલ હતો તો એનું નિમિત્ત કોણ હતું? મેલનો મેલ એનો સ્વભાવ નથી જીવનો, એટલે નિમિત્તને બતાવ્યું કે નિમિત્તને આધીન મેલ હતો, નિમિત્તે કરાવ્યો એમ નહીં. એટલે નિમિત્તને આધીન થયેલો મેલ અને નિમિત્ત એ આત્માનું દાન થતા એ બધાનો અનુદય થઈ જાય, એને ત્યાં રહેતો ભાઈ આવું પડું હે નામ છે ઘરણામ યુગમાં વિકાર ને વિકાર એમાં આવે છે. હું ભૂલ થઈ ગઈ છું, આવે છે કરણાના યુગમાં વિકાર ને વિકારનો ફળ છે. દ્રવ્યાના યુગમાં અવિકારના સ્વભાવને સ્વભાવનો પ્રેમ લખાણમાં. કરણા યુગમાં શુદ્ધતાનું પણ છે, અશુદ્ધતાનું છે, એનું ફળ એ છે ને એમાં નિમિત્ત છે, બધું એમાં છે કરણાના યુગમાં. સમજાય? વાંચ્યું છે ને? પૂછે દીધું છે ને? અચ્છા, એમાં એ આવે ચાર એની વ્યાખ્યા આવે છે ને, ત્યાં કરણાની વ્યાખ્યા એવું છે કે એમાં વિકાર ને વિકારનું ફળ. દ્રવ્યાના યોગમાં સ્વભાવ ને સ્વભાવનું ફળ, ચરણાના યોગમાં ચારિત્રની સ્થિતિ એમ લીધે. ચરણાના યોગમાં ચારિત્ર જે છે એની ઈશ્વર વ્યવહાર ચારિત્રના વિકલ્પનું કોઈ કથન છે. બોલી કથાની કહેલાની વાત કરેલા ભાવના કરનારાઓ હતા એની કથા. કાંઈ અહીં તો માર્ગ એવો છે ભાઈ, કઈ કોણે હોળાની હાલે નહીં, હોળે હોળાના જોઈએ ચોખ્ખું. સમજાણું કાંઈ? વસ્તુ સ્થિતિ છે એમાં ક્યાં કોઈના ઘરની થઈ. અહીં તો जिनको उदय निवार के सम्यक दर्शन હોય વળી કોઈ તકરાર કરવા માંગે એનો સ્પષ્ટ હાથે પ્રકૃતિનો અભાવ એને સંકિત હોય તો સંકિતમાં એમ નથી. સંકિતમાં હું પણ એ ઘણી ગણતરીમાં લીધી નથી. સમજાણું કાંઈ? હવે એના 7 પ્રકૃતિઓના નામ. चारित मोहनी 4 मिथ्यात की तीनता में प्रथम प्रकृति अनंतानुबंधी कोनी, बीजी महामानर्थ भेजी मायामय तीजी, चौथी महालोक दशा परिग्रह पोनी, 5वी मिथ्यात्मती, 6ठी मिश्र प्रणति. ये 5 मिथ्यात, 5 मिथ्यात बोला 4 क्रोध मानवा आया, 5 मिथ्यात, 6ठी मिश्र प्रणति, 8वीं समय प्रकृति संकित मोहनी, ई 6 विगत विगवती नासी, विगव विग वनिता व्याघ्रनी अथवा स्त्री જેવી વ્યભિચારી સ્ત્રી જેવી. હા 6 એ કુતિયા થી સંકેત મોની કૂતરી જેવી છે કે એટલે વ્યાઘ્રી જેવી છે. 7વો મૌ પ્રકૃતિ કહાવે સત્તારોહની, એ આત્માની સત્તામાં રોકનારી નિમિત્ત રૂપે પ્રકૃતિ હાથ હોય વિશેષ.